રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીના પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે અમદાવાદમાં જીએમડીસી ખાતે બૂથ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું। પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ તકે હાજર રહ્યા હતા। ધારાસભ્યો, સંસદ સભ્યો, કાઉન્સિલર, પ્રદેશ હોદ્દેદારો પણ હાજર રહ્યા। રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, ભાજપ એ વિશ્વની સૌથી મોટી પાર્ટી તો છે જ, સાથોસાથ પરિવારવાદથી નહીં વિચારધારાથી ચાલે છે। સત્તા માટે નહીં, રાષ્ટ્ર માટે સેવા અને સમર્પણથી આગળ વધે છે। આદરણીય વડાપ્રધાન શ્રીએ આપણામાં ખુદ સે બડા દલ સે બડા દેશના સંસ્કાર સિંચ્યા છે। તેને સૌ કાર્યકર્તાઓએ પોતાના ધ્યેય મંત્ર બનાવી દીધો છે। શ્રી મોદી સાહેબે જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી પાર્ટીના કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે અને પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ સુધી સતત બની છે। ગુજરાતમાં તો સતત અઢી દાયકાથી લોકોનો પાર્ટીમાં વિશ્વાસ અડગ વધતો ગયો છે। આ વિશ્વાસને ટકાવી રાખવાનું કામ પાર્ટીના દેવ દુર્લભ અને મહેનતુ કાર્યકર્તાઓએ કર્યું છે। માટે દેશમાં ભાજપ જ એક એવી પાર્ટી છે જે કેડર બેઝ પાર્ટી છે એમ ગૌરવ સાથે આપણે કહી શકીએ છીએ। મિત્રો, આ ભારતીય જનતા પાર્ટી કેવી પાર્ટી છે કે જ્યાં સંગઠન સર્વોપરી છે અને સંગઠન શક્તિનું એ જીવંત ઉદાહરણ એટલે આપણા નીતિન નવીનજી મિત્ર માત્ર ને સામાન્ય પરિવારમાંથી એક સામાન્ય બૂથ કાર્યકર્તામાંથી લઈ રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી, ધારાસભ્ય અને આજે એ રાષ્ટ્રીય અધ્યક્ષ, મિત્રો આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે બૂથનો કાર્યકર્તા એ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચી શકે। આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે। મિત્રો,